નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું દિનમલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે ડિસેમ્બર મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીસ, મિનિસ્ટ્રી, કલ્ચર, એન્વાયરમેન્ટ અને કેટલીક ન્યૂઝ છે અને સાથે કેટલુંક સ્ટેટિક જીકે. આ ડિસેમ્બર મહિનાનો પાર્ટ 2 છે. આના પહેલાં પાર્ટ 1 અપલોડ કર્યો છે, જેમાં આપણે વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ડિફેન્સ અને કોન્ફરન્સની. જો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. સપોઝ માની લો આપની પાસે સમય છે, એક્ઝામમાં હજુ વાર છે, તો આપી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એકવાર પ્રોપર નોટ્સ બનાવી લેશે તો એક્ઝામના સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીક છે તો આપે વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં કરીએ, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. ઓકે, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો, જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ છે એ 240 પિક્સલ છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો, તો આપને જે બોર્ડ પર લખેલું છે એ આસાનીથી દેખાઈ જશે. ઓકે, ચલો સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે સ્પોર્ટ્સ. ઓકે, એમાં નંબર 1 છે હોકી જુનિયર એશિયા કપ. ધ્યાન કરજો, વર્ડ છે એશિયા કપ છે, તો એનું આયોજન ક્યાં થયું? એટલે કે હોકી જુનિયર એશિયા કપનું આયોજન થાય છે 2024નું મસ્કટની અંદર. મસ્કટ ક્યાં છે? ઓમાનની અંદર. ઓપ્શનમાં બંને હોઈ શકે છે, મસ્કટ પણ હોય યા તો ઓમાન પણ હોય, તો બંને તમારે તૈયાર રાખવાનું છે. એટલા માટે કહું છું મસ્કટ પણ ધ્યાન રાખજો અને ઓમાન પણ ધ્યાન રાખજો. ઓકે, ક્યાં યોજાયું? ઓમાનની અંદર. ચલો હવે વાત કરીએ મેન્સ અને વુમેન્સ. બંને જે છે મેન્સ અને વુમેન્સ બંનેનું આયોજન ઓમાનની અંદર જ થાય છે. એટલા માટે તમારે બંને ધ્યાન રાખવાના છે. મેન્સમાં કોણ જીતે છે? મેન્સમાં આપણે જીત્યા છીએ. કોણ જીત્યા છીએ? આપણે. પણ કોણે હરાઈને? મેન્સની ટીમે હરાઈ છે પાકિસ્તાનને. ધ્યાન કરજો, મેન્સની ટીમ હરાવે છે પાકિસ્તાનને અને મેન્સની જે ટીમ છે એ 5મી વાર હોકી જુનિયર એશિયા કપ જીતે છે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ વુમન્સની. વુમન્સમાં કોણ જીતે છે? એમાં પણ આપણે જીત્યા છીએ, પણ કોને હરાઈને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં આપણે હરાયું છે ચાઇનાને. કોને હરાયા છે? ચાઇનાને. ને કેટલામી વાર જીત્યો છે? બીજી વાર. એટલે કે મેન્સ એશિયા કપ છે હોકીમાં એ આપણે 5મી વાર જીત્યા છીએ પાકિસ્તાનને હરાઈને. પણ જો પૂછાય છે વુમન્સ એશિયા કપ પૂછાય તો એ આપણે બીજી વાર જીત્યા છીએ, પણ કોને હરાઈને? ચાઇનાને હરાઈને. ક્લિયર એટલે સુધી? ચલો હવે હું તમને કહું કે અહીંયા આપણે વાત કરી છે હોકી જુનિયર એશિયા કપની વાત કરી છે. ઓકે, હવે હું વર્ડ ધ્યાન કરો, એશિયા છે એ હું હટાવી દઉં છું અને હું બોલું છું, ધ્યાન રાખો, મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપ. ખ્યાલ આવે છે? એશિયા આપણે કાઢી નાખ્યું છે, એટલે કે મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થશે? તો એનું આયોજન થશે ભારતની અંદર જ થશે. ખ્યાલ આવી ગયો? એટલે કે આ વર્ષના એન્ડિંગમાં થઈ જશે એનું આયોજન. પછી વાત કરીએ એશિયન ઈ સ્પોર્ટ્સ 2024. એનું આયોજન થાય છે થાઈલેન્ડમાં. ક્યાં થયું છે? થાઈલેન્ડ. ચલો, પણ હું તમને પૂછું કે ઈ સ્પોર્ટ્સ પણ દુનિયાના એટલે કે વર્લ્ડ ઈ સ્પોર્ટ્સ અથવા તો
ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ, તો એની સળંગ 12 વર્ષ માટે યજમાની કરશે સાઉદી અરેબિયા. કોણ કરશે? સાઉદી અરેબિયા. ઓકે, પણ અહીંયા વાત થઈ રહી છે એશિયન ઈ સ્પોર્ટ્સ ગેમ 2024, એનું આયોજન થયું છે થાઈલેન્ડની અંદર. ઓકે, પછી વાત કરીએ એએફસી એશિયન કપ 2027. ધ્યાન કરજો, 25 નથી 27 છે અહીંયા, એટલે કે 2 વર્ષ પછી આયોજન થવાનું છે. તો ચર્ચામાં કેમ હતું? તો ચર્ચામાં એટલા માટે હતું કે આપણા જે મેન્સ ફૂટબોલ ટીમના જે હેડ કોચ છે એ સ્પેનના વ્યક્તિ છે, હમણાં જ બન્યા છે. એમનું નામ છે મનોલો માર્કેઝ. શું નામ છે? મનોલો માર્કેઝ. એમને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના જે પ્રેસિડેન્ટ છે અને જે સિનિયર ઓફિશિયલ હોય એમની સાથે ચર્ચા વિચારણા કરી છે કે આપણે આની પૂર્વ તૈયારી માટે શું કરીએ કે જેથી આપણે એએફસી એશિયન કપ જીતી શકીએ. એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. એનું આયોજન ક્યાં થશે? એનું આયોજન થશે સાઉદી અરેબિયામાં. ક્યાં થશે? સાઉદી અરેબિયામાં. ચલો, ઓકે. પછી વાત કરીએ 10th એશિયા પેસિફિક ડેફ ગેમ છે. ધ્યાન કરો, ડેફ ગેમ એટલે કે 1982થી સતત આયોજન થાય છે આનું. અને કેટલામું આયોજન હતું? 10મા નંબરનું. યોજાઈ ક્યાં? મલેશિયાની અંદર યોજાઈ, એટલે કે કુઆલાલંપુરમાં યોજાઈ. ઓકે, તો કેમ કંઈ ખાસ છે? યસ, કેમ કે જ્યારથી પણ આયોજન થાય છે 1982થી ત્યાં સુધી અત્યાર સુધીમાં ભારતનું જે પ્રદર્શન છે એ અત્યારનું કેવું છે? ધી બેસ્ટ છે. તો ભારતે કેટલા ઓવરઓલ મેડલ જીત્યા છે? ઓવરઓલ ધ્યાન રાખવાના છે. ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝમાં નથી પડવાનું. તમે ખાલી ઓવરઓલ મેડલ ધ્યાન રાખો. કેટલા જીત્યા છે આપણે? 55 મેડલ જીત્યા છે. એટલે કે જે 10મો એશિયા પેસિફિક ડેફ ગેમનું આયોજન થયું છે મલેશિયાની અંદર. એટલે કે મલેશિયામાં પણ ક્યાં? કુઆલાલંપુરમાં. જેમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોટલ મેડલ જીત્યા છે 55. ઓકે, પછી વાત કરીએ ફર્સ્ટ એડિશન, ફર્સ્ટ અંડર 19 T20 એશિયા કપ. પણ કોના માટે છે? મહિલાઓ માટે. એટલે કે પ્રથમવાર મહિલાઓ માટે અંડર 19 T20 કપનું આયોજન થયું છે એશિયા માટેનું. એટલે કે એશિયા કપ યોજાયો છે મહિલાઓનો અંડર 19 T20માં. એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન પણ થયું છે મલેશિયામાં. ક્યાં થયું છે? મલેશિયામાં. કોણ જીત્યા? આપણે જીત્યા છીએ. ક્યાં થયું આયોજન? મલેશિયામાં. વિનરમાં કોણ છે? ઇન્ડિયા. પણ પ્રશ્ન છે આપણે કોને હરાયા? ખ્યાલ આવે છે કે પ્રથમવાર એશિયા વુમન અંડર 19 T20 વર્લ્ડ કપ યોજાયો, એટલે સોરી વર્લ્ડ કપ નહીં, એશિયા કપ યોજાયો, જેમાં આપણે જીતી ગયા છીએ. પણ કોને હરાઈને? એમાં આપણે હરાયું છે બાંગ્લાદેશને. ધ્યાન કરજો, કોને હરાયું છે? બાંગ્લાદેશને હરાઈને આપણે અંડર 19 T20 એશિયા કપ જીતી ગયા છે, જે મહિલાઓનો છે, જેનું આયોજન પ્રથમવાર જ થયું છે. પછી વાત કરીએ સેકન્ડ અંડર 19 T20 વુમન્સ વર્લ્ડ કપ. બીજો અંડર 19 T20 વુમન્સ વર્લ્ડ કપ છે. અહીંયા છે એશિયા વર્લ્ડ કપ હતો, એટલે કે એશિયા કપ હતો. અહીંયા વાત થઈ રહી છે વુમન્સ વર્લ્ડ કપ, એટલે કે દુનિયાની દરેક ટીમ ભાગ લેશે આની અંદર, જે ક્રિકેટને પ્રાધાન્ય આપે છે. ઓકે, તો ચલો, એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન પણ થાય છે મલેશિયાની અંદર. ક્યાં થયું છે? મલેશિયાની અંદર. કોણ જીત્યું? એમાં પણ આપણે જીતી ગયા છીએ. આ વોન સાઇડ છે, ધ્યાન કરજો. પાછળ લખું છે વોન છે, એટલે કે સેકન્ડ અંડર 19 T20 વુમન્સ વર્લ્ડ કપ, જેનું આયોજન થયું છે મલેશિયાની અંદર, જેમાં જીત્યા છીએ આપણે. પણ કોને હરાઈને? એમાં આપણે હરાયું છે સાઉથ આફ્રિકાને. આ તમને ડેફિનેટલી પૂછાશે કે કઈ ટીમને હરાઈને ભારતીય મહિલા ટીમે અંડર 19 T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો આપણે હરાયું છે સાઉથ આફ્રિકાને હરાયું છે. ઓકે, એડિશન કેટલામું હતું? બીજું. પહેલું ક્યારે યોજાયું હતું? 2023ની અંદર યોજાયું હતું, જે પણ આપણે જ જીત્યું હતું. સાઉથ આફ્રિકામાં એની મેજબાની થઈ હતી. ઓકે, પણ આ વર્ષે આપણે કોને હરાયું? સાઉથ આફ્રિકાને. પણ યોજાઈ ક્યાં? મલેશિયાની અંદર યોજાઈ હતી. ઓકે, પછી વાત કરીએ ફર્સ્ટ વુમન્સ T20 વર્લ્ડ કપ. પણ કોના માટે છે? બ્લાઇન્ડ માટે છે. એટલે કે બ્લાઇન્ડ મહિલાઓનો જે વર્લ્ડ કપ છે T20માં, એનું પ્રથમવાર આયોજન કરશે. પણ કયો દેશ કરશે? એનું આયોજન નવેમ્બર 2025માં થશે. પણ કયો દેશ કરશે?
એ આપણા ભારતમાં જ થશે. ઓકે, વેન્યુ ફિક્સ નથી અત્યારે, ધ્યાન કરજો. ઓકે, ચલો હવે વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફી. આપ જાણતા જ હશો, દુબઈની અંદર યોજાઈ, ભારત જીતી ગયું છે ન્યૂઝીલેન્ડને હરાવીને, જેની આપણે આગામી સમયની અંદર ચર્ચા કરી લઈશું. પણ થોડી કંટ્રોવર્સી થઈ છે, એ જોઈ લઈએ શાંતિથી શું કંટ્રોવર્સી છે. ચલો, હવે જે ચેમ્પિયન્સ ટ્રોફી છે એનું આયોજન, એની હોસ્ટ કન્ટ્રી હતી પાકિસ્તાન. કોણ હતું? પાકિસ્તાન. જેમાં ભારતે ના પાડી કે અમે અમારા ખેલાડીઓને મોકલશું નહીં, બરાબર, સિક્યુરિટી કન્સર્ન માટે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં આવશે નહીં. ઓકે, પણ હોસ્ટ તો કોણ હતું? પાકિસ્તાન. તો ભારતની બધી મેચો ક્યાં યોજાઈ? હાઇબ્રિડ મોડલ તરીકે યોજાઈ દુબઈની અંદર. ઇવન ફાઇનલ પણ દુબઈમાં યોજાઈ છે. હવે પાકિસ્તાનને આવે ગુસ્સો, તો કહે છે કે તમે અમારા દેશમાં નહીં આવો તો અમે પણ તમારા દેશમાં આવશું નહીં. ઓકે, એટલે આઈસીસીએ એક ડિસિઝન લીધું છે 2025 માટે, 26 માટે અને 28 માટે. એટલે કે આવનારા 3 વર્ષે જેટલી પણ મેચો યોજાશે ભારત અથવા પાકિસ્તાનની અંદર, એ હાઇબ્રિડ મોડલમાં યોજાશે. એટલે પાકિસ્તાન હોસ્ટ કરશે, ભારત નહીં જાય, ભારત હોસ્ટ કરશે તો પાકિસ્તાનના ખેલાડીઓ ભારતની અંદર આવશે નહીં. ઓકે, તો સમજી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. ચલો, તો જે ચેમ્પિયન્સ ટ્રોફી છે એનું આયોજન થયું હતું પાકિસ્તાનની અંદર. ઓકે, હવે વાત કરીએ 2025માં. ધ્યાનથી સમજજો. તો હવે યોજાવાનો છે વુમન્સ ઓડીઆઈ વર્લ્ડ કપ. ઓકે, એટલે કે 2025ની અંદર વુમન્સ ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલનો વર્લ્ડ કપ છે, જે હોસ્ટ કરશે ભારત, એટલે કે ઇન્ડિયામાં જ હોસ્ટ થશે, જેમાં પાકિસ્તાન આવશે નહીં. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ 2026ની. 2025માં યોજાશે T20 મેન્સ વર્લ્ડ કપ. ખ્યાલ આવે છે કે 2026માં યોજાશે T20 મેન્સ વર્લ્ડ કપ. પણ કોણ યજમાની કરશે? એ આપણે સહયજમાની કરશું, એટલે કે ઇન્ડિયા એન્ડ શ્રીલંકામાં. ઓકે, ક્લિયર એટલે સુધી? હવે વાત કરીએ 2028માં. 2028માં યોજાશે T20 વર્લ્ડ કપ, પણ કોનો? મહિલાઓનો, એટલે કે વુમન્સ છે. પણ હોસ્ટ કોણ કરશે? પાકિસ્તાન હોસ્ટ કરશે, જેમાં આપણે જશું નહીં. ક્લિયર થઈ ગયું? આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. ચલો, પછી વાત કરીએ ફીફા ક્લબ વર્લ્ડ કપ 2025. તો હમણાં જ ફીફાના જે પ્રેસિડેન્ટ છે જિયાની ઇન્ફેન્ટિનો, એ ટ્રમ્પ પાસે ગયા. ઓકે, કેમ કે ટ્રમ્પનું કંઈ નક્કી નહીં કે હવે કંઈ શું કરી લે છે. તો સ્પોર્ટ્સને પણ કંઈ ધક્કો આપી દે છે, કેમ કે WHOમાંથી નીકળી રહ્યું છે, પેરિસ એગ્રીમેન્ટ કેન્સલ કરી રહ્યા છે, મેક્સિકો સાથે કંઈ ઇસ્યુ છે, પનામા જોડે ઇસ્યુ છે, ગ્રીનલેન્ડનો ઇસ્યુ છે. તો જિયાની ઇન્ફેન્ટિનો ગયા ટ્રમ્પને મળવા માટે કે ભાઈ તમારા જે ઇસ્યુ છે એ બધા અલગ રાખજો, પણ જે સ્પોર્ટ્સ છે એને તમારા દેશની અંદર થવા દેજો. ઓકે, એટલા માટે ચલો મેં આન્સર જ આપી દીધો છે, સોરી. એટલે કે જે ફીફા ક્લબ વર્લ્ડ કપ છે 2025, એનું આયોજન થશે જૂન જુલાઈની અંદર. ક્યાં થશે? જૂન જુલાઈ મહિનાની અંદર 2025ની અંદર. પણ યજમાની કોણ કરશે? અમેરિકા. ધ્યાન કરજો, ક્લબ વર્લ્ડ કપ છે, દેશોનો વર્લ્ડ કપ નથી. ઓકે, ચલો, કોણ કરશે? USA. ચલો, હવે ખૂબ જ મહત્વનું છે વર્લ્ડ કપ, એટલે કે જે ફીફા વર્લ્ડ કપ છે એનું આયોજન 2026માં, 30માં અને 34માં ક્યાં થશે? સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ અને સમજાવી દો. ઓકે, એટલે કે 2026માં યોજાશે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં. ધ્યાનથી સાંભળજો. 2026નો જે ફીફા વર્લ્ડ કપ છે એનું આયોજન કરશે અમેરિકા, કેનેડા અને મેક્સિકો. સહયજમાની કરશે 3-3. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે 2026નો જે ફીફા વર્લ્ડ કપ છે એ નીચેનામાંથી કયો દેશ યજમાની કરવાનો નથી? 3ના નામ આપેલા હશે, ચોથું કંઈક લખેલું હશે. તો ધ્યાન કરજો, અમેરિકા, કેનેડા અને મેક્સિકો 3 દેશની અંદર યોજાશે 2026નો વર્લ્ડ કપ છે એ. ઓકે, હવે હું તમને સમજાવું 2030નું. હવે 2026માં યોજાશે એ છે 99મું એડિશન છે. જે 2030નું જે એડિશન આવશે એ હશે 100મું એડિશન. એટલે કે ફીફા વર્લ્ડ કપનું 100મું એડિશન યોજાશે 2030ની અંદર યોજાશે. કેટલા દેશ યજમાની કરશે? ટોટલ 6 છે. 6 તમારે ધ્યાન રાખવાના છે. કયા કયા છે? આર્જેન્ટિના, ઉરુગ્વે, પેરાગ્વે.
સ્પેન, મોરોક્કો અને પોર્ટુગલ. ક્લિયર એટલે સુધી? ઓકે. હવે થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં કે હવે જે મોરોક્કો છે, હવે એને કહી દીધું કે ચલો અમે સહજમાની તો કરી લઈશું 2030નું જે ફિફા વર્લ્ડ કપ છે એનું. તો એ શું કરશે, એના જે રખડતા કૂતરાઓ છે એને શું કરશે, કિલ કરશે, કિલિંગ કરશે. ઓકે. કેટલા? 10,000, 20,000? ના, ટોટલ 30 લાખ કૂતરાઓને શું કરશે, મોતને ઘાટ ઉતારશે. બરાબર. એનિમલ એક્ટિવિસ્ટ છે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ તમારે સ્પોર્ટ્સની યજમાની કરવી હોય તો કરો, પણ કૂતરાઓએ તમારું શું બગાડ્યું છે, એટલા માટે ઇસ્યુ છે, ચર્ચામાં છે. ઓકે. પછી વાત કરીએ 2034નો. 2034માં ધ વન એન્ડ ઓનલી દેશ છે જે હોસ્ટ કરશે એ છે સાઉદી અરબ. કોણ છે? સાઉદી અરબ. ઓકે. ચલો પછી વાત કરીએ ફીફા પ્લેયર ઓફ ધ યર 2024. ઓકે. ચલો તો મેન્સમાં કોણ જીતે છે? મેન્સમાં એ જ વ્યક્તિ જીતે છે જેને પ્રબળ દાવેદાર મનાતો હતો બેલેન ડી ઓર માટેનો. એટલે કે જે ફૂટબોલ જગતનો સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવાય છે બેલેન ડી ઓર. એ મળ્યો છે સ્પેનના ખેલાડી રોડ્રીને. તો આ જે ભાઈ છે, આ જે વ્યક્તિ છે એને મળ્યો નહોતો. તો જે ફૂટબોલ રસિકો છે એ નિરાશામાં હતા. તો ફિફાએ શું કર્યું છે, પ્લેયર ઓફ ધ યર 2024 જે મેન્સ છે એ આને આપી દીધો. એનું નામ છે વિનીસિયસ જુનિયર. શું નામ છે? વિનીસિયસ જુનિયર. કયા દેશનો ખેલાડી છે? બ્રાઝિલનો. ક્લબ પૂછાય તો રિયલ મેડ્રિડ છે. ઓકે. હવે હું તમને પ્રશ્ન કરું કે છેલ્લો કયો બ્રાઝિલનો ખેલાડી હતો કે જેને ફિફા પ્લેયર ઓફ ધ યર મળ્યો હતો? તો એ હતો 2007નો કાકા. ઓકે. તો ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ બ્રાઝિલના ખેલાડીને ફિફા પ્લેયર ઓફ ધ યર મળ્યો નહોતો. હવે મળે છે 2024નો વિનીસિયસ જુનિયરનો. ઓકે. ધ્યાન કરજો, બેલેન ડી ઓર નથી. પછી વાત કરીએ મહિલાઓમાં. મહિલાઓમાં મળે છે એતાના બોનમાતી જે સ્પેનની ખેલાડી છે. ક્લબ પૂછાય તો બાર્સેલોના. ઓકે. ચલો પછી વાત કરીએ વર્લ્ડ અંડર 18 રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ. ઓકે. એનું આયોજન થાય છે સ્લોવેનિયાની અંદર. ધ્યાન કરજો, સ્લોવેનિયા છે, સ્લોવાકિયા નહીં. ઓકે. તો આની અંદર ભારતના એક ખેલાડીએ ઇતિહાસ રચ્યો છે. એટલે કે ચેસની અંદર બે અલગ અલગ ઇવેન્ટ છે. એક છે રેપિડ ઇવેન્ટ અને બીજી છે બ્લિટ્ઝ ઇવેન્ટ. આ બંનેની અંદર ભારતનો ખેલાડી શું કરે છે? ગોલ્ડ જીતે છે. અને કોણ છે એ? ચેન્નઈ બોર્ન છે પ્રણવ વેંકટેશ. કોણ છે? પ્રણવ વેંકટેશ. ખ્યાલ છે? ઓકે. ચલો આયોજન ક્યાં થયું? સ્લોવેનિયાની અંદર. ઓકે. ચલો સ્લોવેનિયા છે. ઓકે. સ્લોવાકિયા નહીં. હવે વાત કરીએ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ. આ કઈ હતી? અંડર 18 હતી. આ કઈ છે? અપર એજના માટે છે. એનું આયોજન થયું છે ન્યુયોર્કમાં. ક્યાં થયું? ન્યુયોર્કમાં. ડિસ્પ્યુટ પણ હતો મેગ્નસ કાર્લસનને લઈને, કેમ કે જે આ ઇવેન્ટ છે એમાં એક ફોર્મલ ડ્રેસ હોય છે કે તમારે આ ડ્રેસ પહેરવો પડે, પણ મેગ્નસ કાર્લસન કહે છે ના, હું ઇવેન્ટમાંથી બહાર જતો રહીશ પણ ફોર્મલ પહેરીશ નહીં, હું તો જીન્સ પહેરીને આવીશ. બરાબર. પણ આપણા માટે અગત્યનું કેમ છે? કેમ કે જે રેપિડ છે ને બ્લિટ્ઝ છે એમાં ભારતીય મહિલાઓ છે એ જીતી જાય છે. ધ્યાનથી સમજાવી દઉં છું. ચલો વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે ન્યુયોર્કમાં. ક્યાં થયું છે? ન્યુયોર્કની અંદર. ચલો હવે વાત કરીએ રેપિડ. રેપિડમાં છે નંબર 1 ગોલ્ડ. ગોલ્ડ કોણ જીતે છે? ગોલ્ડ જીતે છે ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર એટલે કે કોનેરુ હમ્પી જીતે છે. ઓકે. કોણ જીતે છે? કોનેરુ હમ્પી જીતે છે ગોલ્ડ. ઓકે. હવે હું તમને પ્રશ્ન કરું કે શું કોનેરુ હમ્પીએ અગાઉ એક પણ વાર રેપિડની અંદર ગોલ્ડ જીતેલો છે? તો યસ, એ હતી 2019ની ઇવેન્ટ. એટલે કે 2019માં પણ શું છે? કોનેરુ હમ્પી ગોલ્ડ જીતે છે. એટલે કે હવે કોનેરુ હમ્પી વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપની અંદર 2 ગોલ્ડ મેડલ જીતી છે. હવે હું તમને પ્રશ્ન કરું કે શું દુનિયાની પ્રથમ ખેલાડી છે જેને રેપિડ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા હોય? તો ના.
આના પહેલાં ઓલરેડી ચાઇનાની જે જુ વેનજુન છે એ 2 વાર ગોલ્ડ જીતી ચૂકી છે. હવે બીજી મહિલા બની છે કોનેરુ હમ્પી, જેને વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં શું જીતી છે? ગોલ્ડ જીતી છે 2 વાર. ઓલરેડી સિલ્વર ને બ્રોન્ઝ તો એક વાર જીતી ચૂકી છે, બરાબર. પણ આપણે વાત કરીએ છીએ ગોલ્ડની. હવે નીચે ધ્યાન કરો, બ્લિટ્ઝની વાત છે. તો બ્લિટ્ઝમાં કોણ જીતે છે? બ્રોન્ઝ જીતે છે. શું જીતે છે? બ્રોન્ઝ. કોણ જીતે છે? વૈશાલી રમેશ બાબુ. કોણ જીતે છે? બ્રોન્ઝ જીતે છે વૈશાલી રમેશ બાબુ. ઓકે, કન્ફ્યુઝ ના થતા. અંડર 18 પૂછાય છે તો સ્લોવેનિયાની અંદર આયોજન થાય છે, અને કંઈ મેન્શન નથી. અને યુથની પૂછાય છે તો એનું આયોજન થાય છે ન્યુયોર્કની અંદર થાય છે. ઓકે, ચલો હવે વાત કરીએ સ્પેસ ટેકનોલોજી. એમાં નંબર 1 છે આર્ટેમિસ મિશન. તો તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્ટેમિસ મિશન છે એ કઈ સંસ્થાનું મિશન છે? તો એ કરવાનું છે નાસા. તો ચર્ચામાં કેમ છે સમજાવી દઉં. ચર્ચામાં એટલા માટે છે કે આ મિશન કરવાનું હતું નાસા સપ્ટેમ્બર 2025ની અંદર, પણ નાસાએ ના પાડી કે અમે હવે શું કરશું, આને હવે એપ્રિલ 2026માં કરીશું. એટલે કે આર્ટેમિસ 2 મિશન છે એ કરશે નાસા એપ્રિલ 2026માં. આર્ટેમિસ 3 પણ કરવામાં આવશે, એ કરશે 2027ના મધ્યમાં. તો આના અંતર્ગત નાસા શું કરશે? જે એસ્ટ્રોનોટ છે એને ચાંદ પર મોકલશે. જે રીતે નીલ આર્મસ્ટ્રોંગને મોકલ્યા હતા અને પાછા આવ્યા હતા, એ જ રીતે આર્ટેમિસ મિશનમાં પણ શું કરવામાં આવશે? એસ્ટ્રોનોટને શું કરવાનું છે? ચાંદ પર મોકલવાના છે. ચલો પછી વાત કરીએ જુનો મિશન. એ કોનું છે? જુનો મિશન પણ છે એ નાસાનું છે. કોનું છે? નાસાનું. ઓકે, એટલે કે જુપિટર અને જે એના ચંદ્રમા છે એના અભ્યાસ માટેનું મિશન છે નાસાનું. પણ અત્યારે ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આ મિશને એક ડેટા આપ્યો છે અને એવું કીધું છે કે જે ગુરુનો ચંદ્રમા છે લો. ઓકે, કંઈ લેવાનું નથી, ધ્યાન કરજો. લો. ઓકે, એટલે કે ગુરુનો ચંદ્રમા છે જેને કહેવાય છે લો. એવું કહે છે જુનો મિશનના ડેટા પરથી કે જે લો છે એ આપણા સૂર્યમંડળનો મોસ્ટ વોલ્કેનિકલી એક્ટિવ બોડી છે અત્યાર સુધીનો. ઓકે, એટલા માટે ચર્ચામાં છે. પછી વાત કરીએ પાર્કર સોલર પ્રોબ. આ કોનું મિશન છે? આ મિશન છે એ પણ નાસાનું છે. કોના માટે હતું? સૂર્યને સ્ટડી કરવા માટેનું મિશન હતું નાસાનું. તો કેમ ચર્ચામાં છે? તો આ મિશન નાસાએ કર્યું હતું 2018માં. ક્યારે કર્યું છે નાસાએ? 2018માં. અત્યારે ચર્ચામાં કેમ છે? ઓકે, હવે મેં તમને કીધું કે જે પાર્કર સોલર પ્રોબ છે એ સૂર્યને સ્ટડી કરવા માટેનું મિશન હતું. તો ડેફિનેટલી સૂરજની ફરતે ચક્કર લગાવવા પડશે. તો યસ, એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જે પાર્કર સોલર પ્રોબ મિશન છે એ સૂર્યની એકદમ નજીક ગયેલો અત્યાર સુધીનો એવો ઓબ્જેક્ટ છે. એટલા માટે ચર્ચામાં છે. એટલે કે અત્યાર સુધી એક પણ એવો ઓબ્જેક્ટ નહોતો કે જે સૂર્યની આટલી નજીક ગયો હતો, એટલે ખૂબ જ નજીક ગયો હતો. ઇવન આને જે ટેમ્પરેચર ફેસ કર્યું છે એ છે 1370 ડિગ્રી સેલ્સિયસ છે. ધ્યાન કરજો. ઓકે, કેટલું છે? 1370 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિન નથી કે નથી ફેરનહીટ, સેલ્સિયસમાં વાત થઈ રહી છે. ઓકે, ચલો પછી વાત કરીએ એક્ઝિયોમ ફોર્મેશન. આ પણ કોનું છે? નાસાનું છે. ઓકે, કે એક્ઝિયોમ 4 મિશન અંતર્ગત નાસા શું કરશે કે એસ્ટ્રોનોટ છે એને ક્યાં મોકલશે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલશે. ઓકે, હવે જે આ મિશન કેરી થશે, બરાબર, એનો જે પાયલોટ છે એ મૂળ ભારતીય છે અથવા તો ભારતીય વ્યક્તિ છે જેનું નામ છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. એટલે કે જે એક્ઝિયોમ મિશન છે એના જે પાયલોટ છે એ ભારતીય વ્યક્તિ છે. આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. એનું નામ છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જે હવે આપણા માટે શું કરવાના છે? ગગનયાન મિશન પણ કરશે. ચલો ગગનયાનની વાત થઈ રહી છે તો કે ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણા જે મિનિસ્ટર છે
મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એમણે હમણાં જ એનાઉન્સમેન્ટ કર્યું છે કે અમે ગગનયાન કરશું. એના પહેલાં એક મહિલા રોબોટ છે એને શું કરશું, અમે અંતરિક્ષની અંદર મોકલીશું. એનું નામ છે વ્યોમમિત્ર છે. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી. એમાં નંબર 1 છે બીમા સખી યોજના, જેને મોદીજી લોન્ચ કરે છે પાનીપતથી. ક્યાંથી લોન્ચ કરે છે? ઓકે, ઇતિહાસમાં વાંચતા હશો પાણીપતનું યુદ્ધ. ઓકે, પણ અત્યારે વાત થઈ રહી છે બીમા સખી યોજનાની. ઓકે, પાણીપત ક્યાં છે? હરિયાણાની અંદર. તો આ કોનું ઇનિશિયેટિવ છે? આ ઇનિશિયેટિવ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું. એટલે કે જે LIC છે એ ભારતની અંદર 18 થી 70 વર્ષની જે મહિલાઓ છે જેમને 10મું ધોરણ પાસ કરેલ છે એમને એમ્પાવર કરવા માટે આ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું છે. ઓકે, આ તો વાત થઈ ગઈ ઇનિશિયેટિવની. તો સરકારે પણ કેટલાક ટાર્ગેટ રાખ્યા છે? ડેફિનેટલી યસ. તો ભારત સરકારે ટાર્ગેટ રાખ્યું છે કે અમે આવનારા 3 વર્ષની અંદર 2 લાખ બીમા સખીને શું કરીશું? ટ્રેનિંગ આપીશું. ઓકે, ટ્રેનિંગ આપશે, સાથે કંઈ સ્ટાઇપન્ડ પણ આપશે સરકાર. એટલે કે 2024ની અંદર નિમણૂક કરી છે 25,000 મહિલાઓની બીમા સખી તરીકેની. ઓકે, હવે જે મહિલાઓ બીમા સખી બનશે એમને પહેલા વર્ષે દર મહિને 7,000 સ્ટાઇપન્ડ મળશે, બીજા વર્ષે દર મહિને 6,000 સ્ટાઇપન્ડ મળશે, અને ત્રીજા વર્ષે દર મહિને 5,000નું સ્ટાઇપન્ડ આપશે સરકાર. ક્લિયર એટલે સુધી? ચલો ઓકે, તો બીમા સખી લોન્ચ ક્યાંથી કરી હતી? પાનીપત, હરિયાણાથી કરી છે. ચલો લખી દઉં છું એટલે કન્ફ્યુઝ ના થતા. ચલો હવે વાત કરીએ PM પોષણ યોજના. ક્યારની સરકારે લોન્ચ કરી છે? ચર્ચામાં એટલા માટે છે કે જે PM પોષણ યોજના અંતર્ગત ગવર્મેન્ટ જે મટીરિયલ આપે છે એની કોસ્ટ વધારી છે. પણ તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. પોષણ એટલે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના. શું નામ છે? પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના. ક્લિયર એટલે સુધી? પણ પોષણ માહ પૂછાય તો એ છે સપ્ટેમ્બર મહિનો છે. ઓકે, માર્ચમાં આવશે પોષણ પખવાડા, જે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ચર્ચા કરી લઈશું. હવે વાત કરી લઈએ ખૂબ જ મહત્ત્વની ઇનિશિયેટિવ છે જે લોન્ચ કરે છે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ્સ એન્ડ વોટરવેઝ, જેના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. ઓકે, એ લોન્ચ કરે છે જલવાહક યોજના. શું લોન્ચ કરે છે? જલવાહક યોજના લોન્ચ કરે છે. એટલે કે કોના માટે છે? કે જેટલા પણ કાર્ગો ઓનર્સ છે એ લોકોને સરકાર શું કરશે? ઇનિશિયેટિવ આપશે. ઓકે, એટલે કે આપ જાણતા હશો કે ભારતની અંદર રેલવેઝ છે, રોડવેઝ છે, એરવેઝ છે, એ રીતે શું છે ભારતની અંદર? વોટરવેઝ પણ છે. કેટલા છે ભારતની અંદર? ટોટલ અત્યાર સુધી 111 વોટરવેઝ છે. હવે સરકાર એવું કહે છે કાર્ગો ઓનર્સને કે જો તમે નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવેઝ 2 અને નેશનલ વોટરવેઝ 16 છે એના ઉપર તમે કાર્ગો મૂવમેન્ટ કરશો 300 કિલોમીટરથી વધારે તો અમે તમને શું આપશું? ઇન્સેન્ટિવ આપશું. એટલે કે કંઈક પૈસા આપશું. ઓકે, સબસિડી તરીકે આપશું. આવું સરકાર કહે છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવેઝ 2 અને નેશનલ વોટરવેઝ 16. સમજી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. નેશનલ વોટરવેઝ 1 છે એ છે ગંગા નદી પર. કઈ નદી પર છે? ગંગા નદી પર. ઓકે, ક્યાંથી ક્યાં છે? હલ્દિયાથી અલ્હાબાદ. નેશનલ વોટરવેઝ 2 છે એ બ્રહ્મપુત્રા નદી ઉપર છે. ક્યાંથી છે? દુબુરીથી નાદિયા છે. અને 16 છે એ બરાક પર છે. કઈ નદી પર છે? બરાક નદી પર છે. ઓકે, તો તમને 3 પૂછાઈ શકે છે કે જે નેશનલ વોટરવેઝ 1 છે એ ક્યાંથી ક્યાં છે, 2 છે એ ક્યાંથી ક્યાં છે, અને 16 છે એ ક્યાંથી ક્યાં છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ કિસાન કવચ. આપ માનતા હશો કે કવચ સિસ્ટમ છે એ કોણ યુઝ કરી રહ્યું છે? રેલવે મંત્રાલય યુઝ કરી રહ્યું કરે છે. કેમ કે 2 ટ્રેનો શું ના થાય? આપસમાં અથડાઈ ના જાય એના માટે ડેવલપ કરવામાં આવી છે. એ સિસ્ટમને કહેવાય છે કવચ સિસ્ટમ કહેવાય છે. પણ અત્યારે વાત થઈ રહી છે કિસાન કવચ. ધ્યાન કરો, કિસાન કવચની વાત થઈ રહી છે. તમને પૂછાશે કે તાજેતરમાં સરકારે લોન્ચ કરેલ
કિસાન કવચ શું છે? તમે જો ના વાંચ્યું હોય અને સાંભળ્યું ના હોય, તમને એવું લાગે મે બી કદાચ કે રેલવેની અંદર છે કવચ છે, સેફ્ટી માટે છે, તો આની અંદર સરકાર શું કરશે? કંઈ કવચ તરીકે કંઈ પૈસા આપશે, ઇન્સેન્ટિવ આપશે? ના. તો જે કિસાન કવચ છે એ છે ભારતનો આ રીતનો પ્રથમ એન્ટી પેસ્ટિસાઇડ બોડી શૂટ છે. શું છે? બોડી શૂટ છે. ધ્યાન કરજો, શું છે? બોડી શૂટ છે. એટલે કે આપણા જે ભારતની અંદર જે ખેડૂતો છે એ શું કરી રહ્યા છે? ખાતર અથવા જે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે એમનાથી એમને હાર્મફુલ કંઈ નુકસાન થાય છે એમના શરીરને, તો એને ઘટાડવા માટે સરકારે લોન્ચ કર્યું છે કિસાન કવચ લોન્ચ કર્યું છે. આ પહેર્યા પછી આપણા જે દેશના જે કિસાનો છે એમને જે પેસ્ટિસાઇડથી જે ખતરો છે, એમને જે નુકસાન થાય છે, એનાથી આપણે શું કરી શકીએ છીએ? એ લોકોને બચાવી શકીએ છીએ. ઓકે, પછી વાત કરીએ સ્માઇલ પ્રોગ્રામ. ફૂલ ફોર્મ પણ છે આનું, પણ ફૂલ ફોર્મ તમારે ધ્યાન નથી કરવાનું. પ્રશ્ન પૂછાશે કે તાજેતરની અંદર ભારત સરકારે કયા બેંક પાસેથી સ્માઇલ પ્રોગ્રામ અંતર્ગત $350 મિલિયન શું કરી છે? લોન પ્રાપ્ત કરી છે. તો લોન લીધી હશે, કંઈક કામ માટે લીધી છે. યસ, ડેફિનેટલી. શેના માટે લીધી છે? તો ભારતની અંદર જેટલું પણ લોજિસ્ટિક સેક્ટર છે એને મજબૂત કરવા માટે આ જે બેંક છે એ શું કરે છે? સ્માઇલ પ્રોગ્રામ અંતર્ગત આપણને શું આપે છે? લોન આપે છે. ઓકે, ચલો ક્લુ આપી દઉં. આ એ જ બેંક છે જેના 11મા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે મસાતો કાંડા. આના પહેલાં હતા મસાતસુગુ અસાકાવા. આ બેંક છે એનું હેડક્વાર્ટર છે મનીલાની અંદર, એટલે કે ફિલિપાઇન્સની અંદર. એની આઈડિયા? યસ, એશિયન ડેવલપમેન્ટ બેંક. કઈ બેંક છે? ADB છે. ધ્યાન કરજો. પછી વાત કરીએ વન નેશન વન ઇલેક્શન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. ઓકે, ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, સમજીએ. તો સરકાર 2023ની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર દેશની અંદર શું એક સાથે ઇલેક્શન યોજાઈ શકે છે? લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ અથવા તો જે સ્થાનિક પંચાયતના જે ઇલેક્શન છે એ યોજાઈ શકે છે કે નહીં, એની પોસિબિલિટીઝ ચેક કરવા માટે સરકાર 8 સભ્યની સમિતિ બનાવે છે, જેની અધ્યક્ષતા કરે છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. એમને રિપોર્ટ તૈયાર કર્યો 18,000 કરતાં પણ વધારે પેજીસનો. એ એમને સરકારને સુપ્રત કરી દીધો, સોંપી દીધો. ઓકે, એટલે આપણા જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ છે અર્જુન મેઘવાલ, એમને લોકસભાની અંદર બિલ પારિત કર્યું, એટલે કે ધ કોન્સ્ટિટ્યુશન 129મો સુધારો. ઓકે, કોના માટે? વન નેશન વન ઇલેક્શન માટે. એટલે શું કર્યું લોકસભાએ? આ જે બિલ છે એને કોને સોંપ્યું? જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને સોંપ્યું. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે કે હવે જો તમને પૂછાય છે કે વન નેશન વન ઇલેક્શન માટે કઈ સમિતિ હતી, તો એ હતી રામનાથ કોવિંદ સમિતિ અથવા તો રામનાથ કોવિંદ પેનલ. પણ અહીંયા વાત થઈ રહી છે વન નેશન વન ઇલેક્શન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. તો એમાં કેટલા સભ્યો છે? એમાં 27 + 12 છે. 27 ક્યાંથી છે? લોકસભા MP, અને 12 છે એ રાજ્યસભા. તો ડેફિનેટલી આની કોઈ અધ્યક્ષતા કરશે? એની અધ્યક્ષતા કરશે PP ચૌધરી. કોણ કરશે? PP ચૌધરી. આ તમને પૂછાશે. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો? કન્ફ્યુઝ ના થતા. વન નેશન, ફરીથી કહી દઉં છું, વન નેશન વન ઇલેક્શનની જે કમિટી પૂછાય તો રામનાથ કોવિંદ. પણ પૂછાય છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ કોણ હતા વન નેશન વન ઇલેક્શન માટે? તો એ છે PP ચૌધરી છે. ઓકે, કન્ફ્યુઝ ના થતા. ચલો પછી વાત કરીએ મિલ્ક પ્રોડક્શન, એટલે કે 26મી નવેમ્બર હતો રાષ્ટ્રીય દૂધ દિવસ, એટલે કે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ. આપણે મનાવીએ છીએ દેશની અંદર રાષ્ટ્રીય દૂધ દિવસ, જેમને શું માનવામાં આવે છે? ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન. ઓકે, ચલો એ દિવસે મિનિસ્ટ્રી ઓફ એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરિંગે એક ડેટા રિલીઝ કર્યો કે ભારત છે એની અંદર 2023ની અંદર, ધ્યાન કરજો, 2023માં જે દૂધનું ઉત્પાદન છે એ 4% વધ્યું છે. કેટલું વધ્યું છે? 4% વધ્યું છે. એટલે કે દુનિયાની અંદર
જો મિલ્કની અંદર સૌથી વધારે જો કોઈ પ્રોડ્યુસ કરતું હોય તો એ આપણો દેશ છે. આપણા માટે સ્ટેટ મહત્ત્વના છે. તો નંબર 1 સ્ટેટ કયું છે? એ છે યુપી. બીજા નંબરમાં છે રાજસ્થાન, ત્રીજામાં એમપી, ચોથામાં આપણે આવે છે ગુજરાત અને પછી આવશે મહારાષ્ટ્ર. ઓકે, ચલો. તો મિલ્કની સાથે સાથે એક બીજો ડેટા પણ આપ્યો કે ભારતની અંદર માંસ છે એના અંદર પણ શું થઈ રહી છે? વૃદ્ધિ થઈ રહી છે. ઓકે, પૂછાશે નહીં પણ સાઈડ બાય ધ્યાન રાખીએ. તેનું સૌથી વધારે પ્રોડ્યુસર કોણ સ્ટેટ કરે છે? એ કરે છે વેસ્ટ બંગાળ. બીજા નંબરમાં છે યુપી. પણ આપણે દૂધનું ધ્યાન રાખીશું. ઓકે, ચલો પછી વાત કરીએ કે રાધાકૃષ્ણન પેનલ. ખૂબ જ મહત્ત્વનું છે આ. તો સમજીએ મુદ્દો શું છે. તો ગયા વર્ષે જે નીટનું જે પેપર છે એ થોડું ફૂટી ગયું હતું, થોડું કરપ્શન થયું હતું. તો એની જાંચ માટે સરકારે 7 સભ્યોની એક પેનલ બનાવી, જેની અધ્યક્ષતા કરી હતી ઈસરોના પૂર્વ ચીફ કે રાધાકૃષ્ણન. એમને હવે સુઝાવ સરકારને આપ્યા છે કે હવે તમે શું કરો કે ભારતની અંદર, ધ્યાનથી સાંભળો, ભારતની અંદર જેટલી પણ ઇમ્પોર્ટન્ટ નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ છે એને તમે કન્ડક્ટ કરવા માટે જે રીતે તમે લોકસભા ઇલેક્શન માટેની જે સિક્યુરિટી છે એટલે કે દરેક બૂથ પર તમારે શું હોય છે? પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. એ જ રીતે દરેક એક્ઝામ સેન્ટર પર તમે શું કરી દો? પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરો અને જેટલી પણ ઇમ્પોર્ટન્સ એન્ટ્રન્સ એક્ઝામ છે એને તમે લોકસભા ઇલેક્શનના ટેમ્પલેટને જ ફોલો કરો. મતલબ વર્ડ એમને યુઝ કર્યો છે ટેમ્પલેટ, પણ જે લોકસભા ઇલેક્શનની અંદર તમે જે સિસ્ટમથી સિક્યુરિટી રાખો છો એ જ સિક્યુરિટી તમે શેમાં રાખો? એન્ટ્રન્સ એક્ઝામની અંદર રાખો, જે નેશનલી ઇમ્પોર્ટન્સ હોય. ઓકે, આશા રાખીએ સરકાર જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરી દે. ચલો પછી વાત કરીએ ડૉક્ટર પુષ્પક ભટ્ટાચાર્ય પેનલ. તો આ કોને બનાવી છે? ઓકે, તો આ બનાવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. કોને બનાવી છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બનાવી છે. કેમ બનાવી છે? તો આરબીઆઈ એવું કહે છે કે આપણે દેશની અંદર જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે એની અંદર જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે એ કેવો થવો જોઈએ? એથિકલી યુઝ થવો જોઈએ, સેફટી સાથે થવો જોઈએ, એક્યુરેસી પણ શું હોવી જોઈએ? એની ખૂબ જ હોવી જોઈએ. કેમ કે ફાઇનાન્શિયલ ફ્રોડ થવાની શક્યતા છે. એટલા માટે આરબીઆઈએ શું કર્યું છે? ડૉક્ટર પુષ્પક ભટ્ટાચાર્ય પેનલ બનાવી છે, જે જાંચ કરશે કે દેશની અંદર આપણે એથિકલ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ કલ્ચર. એમાં નંબર 1 છે કાર્થિગઈ દીપમ. તો જે કાર્થિગઈ દીપમ છે એ કયા રાજ્યનો ઓલ્ડેસ્ટ ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે? તો એ છે તમિલનાડુ. ક્યાંનો છે? તમિલનાડુ. પછી છે થ્રિશુર પૂરમ. તો જે થ્રિશુર પૂરમ છે એ મનાવવામાં આવે છે વડક્કુનાથન ટેમ્પલ એટલે કે થ્રિશુર, કેરાલાની અંદર. ક્યાં મનાવવામાં આવે છે? કેરાલાની અંદર. નેક્સ્ટ છે સોમો તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ. એ યોજવામાં આવ્યો છે ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં. ક્યાં યોજવામાં આવ્યો? મધ્યપ્રદેશની અંદર. પછી વાત કરીએ અનોખી ડાલી મેલા. આને ઉજવવામાં આવ્યો છે શિમલા એટલે કે હિમાચલ પ્રદેશની અંદર. એટલે કે જે અનોખી ડાલી મેલા છે એની અંદર એક થોડા નામની, ધ્યાનથી રાખજો, થોડા, THODA, થોડા નામની ટ્રેડિશનલ સ્પોર્ટ્સ કહી દો તમે, અથવા તો ડાન્સ કહી દો, અથવા તો તમે આર્ચરી કહી દો. તો એ શું કરે છે? ઇવેન્ટ ઉજવવામાં આવે છે અનોખી ડાલી મેલા દરમિયાન. અને એવું માનવામાં આવે છે કે જે થોડા આર્ચરી છે અથવા જે ડાન્સ છે એ મહાભારત કાળથી પ્રચલિત છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્યાં ઉજવવામાં આવ્યો છે? હિમાચલ પ્રદેશની અંદર, શિમલામાં. પછી વાત કરીએ ગદિમય મહોત્સવ. હવે આપ જાણતા હશો કે જ્યારે પણ આપણે ક્યારેક કોઈ માનતા માનીએ છીએ તો ત્યારે આપણે શું કરીએ છીએ? ભગવાનને, આપણા ઈષ્ટદેવ હોય અથવા આપણા પિતૃ હોય તેમને આપણે શું કરીએ છીએ? કંઈક ને કંઈક વસ્તુ અર્પણ કરતા હોઈએ છીએ, આપણે જે માનેલી હોય બાધા એના પ્રત્યે. બરાબર છે? તો હવે જે ગદિમય મહોત્સવ છે
એને એવું સમજવામાં આવે છે કે આ છે એ દુનિયાનો બ્લડીએસ્ટ ફેસ્ટિવલ છે. એટલે કે આ તહેવાર દરમિયાન દુનિયાના સૌથી વધુ પ્રાણીઓની શું આપવામાં આવે છે? બલિ આપવામાં આવે છે. દર 5 વર્ષે ઉજવાય છે. પણ કઈ જગ્યાએ? એ ઉજવાય છે નેપાળમાં. ક્યાં ઉજવાય છે? નેપાળમાં. કે દર 5 વર્ષે ગધિમય મહોત્સવનું આયોજન થાય છે. એ દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુ હોય છે એ શું રાખશે? માનતા રાખી હશે. માનતા પૂરી થઈ ગઈ હશે તો એ શું કરશે? ભેંસ, બકરી, બતક અથવા તો જે મરઘી છે અથવા કબૂતર છે એની શું આપતા હોય છે? બલિ આપતા હોય છે. ઓકે, જે પર્યાવરણવિદો છે એ શું કરતા હોય છે? આનો વિરોધ કરે છે. પણ 2 કરોડથી વધારે લોકો આની અંદર ભાગ લે છે એટલા માટે ખૂબ જ મહત્વનું છે. પછી વાત કરીએ ઉંદુએપ પોયા ડે. આ ક્યાં મનાવવામાં આવે છે? ઓકે, શું આ નેપાળમાં મનાવવામાં આવે છે? ના. તો આપ જાણતા હશો કે જે મૌર્ય સમ્રાટ અશોક છે એને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એમનો જે પુત્ર છે મહેન્દ્ર અને એમની જે પુત્રી છે એમનું નામ છે સંઘમિત્રા, એમને ક્યાં મોકલ્યા હતા? શિલોન. એ વખતનું શિલોન, અત્યારનું શું છે? શ્રીલંકા છે. ખ્યાલ આવી ગયો? તો હવે તો જે સંઘમિત્રાએ શું કર્યું? સંઘમિત્રાએ એવું કર્યું કે એ જગ્યા, એટલે કે કઈ જગ્યા? એ જગ્યા કે જ્યાં ભગવાન બુદ્ધને શું થયું હતું? જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અથવા તો એનલાઇનમેન્ટ થયું હતું. એ જે પીપળાની જે ઝાડ છે એમાંથી એક ડાળી તોડીને શું કર્યું હતું? કે શ્રીલંકાની અંદર અનુરાધાપુરની અંદર એ ડાળી લગાવી હતી. તો અત્યારે એવું માનવામાં આવે છે આ જે ડાળી છે એ ભગવાન બુદ્ધને જે જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું મહાબોધિ અને જે પીપળાનું વૃક્ષ હતું એ પીપળાની ડાળીમાંથી જ આ જે વૃક્ષ બન્યું છે એ છે. એટલે કે જે શ્રીલંકા છે એ મનાવે છે સંઘમિત્રાને આગમનની જે યાદની અંદર કે શ્રીલંકાની અંદર ગયા હતા બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે. શું મનાવવામાં આવે છે? ઉંદુએપ પોયા ડે. એટલે કે પોયાનો મતલબ શું થશે? પૂનમ થશે. શું થશે? પૂનમ. એટલે કે તમે પૂર્ણિમા કન્સિડર કરી શકો છો, એટલે કે ફૂલ મૂન. ઓકે, તો સ્વાભાવિક રીતે યાદ પણ રાખી શકો કે જે ભગવાન બુદ્ધ છે એમને જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થઈ હતી? વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે થઈ હતી. બરાબર છે? ચલો પછી વાત કરીએ હનુક્કા. તો આ કોનો છે? આ એ યહૂદી અથવા તો જ્યુઇશ ન્યૂ યર છે. શું છે? જ્યુઇશ, સોરી ન્યૂ યર નહીં, ન્યૂ યર તો આવશે રોશ હસનાહા. પણ આ શું છે? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ છે. શું છે? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ છે. ઓકે, ચલો નેક્સ્ટ છે નોત્રે ડેમ કેથેડ્રલ. તો આ શું છે? આ છે એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો 5 વર્ષ પહેલાં અહીંયા આગ લાગી હતી. તો આગના કારણે આ જે મોન્યુમેન્ટ છે એ બંધ હતું. તો હમણાં જ દુનિયાના જે લીડરો છે, ઇવન અહીંયાના જે પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન, એ ત્યાં ગયા હતા. દુનિયાના લીડરો પણ શું થયા હતા? ભેગા થયા હતા. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યાએ છે? પેરિસની અંદર છે. ઓકે, ચલો હવે પેરિસ પરથી વાત કરીએ આપણે ફ્રાન્સની વાત કરીએ છીએ. તો ભારતની અંદર એક મ્યુઝિયમ બની રહ્યું છે દિલ્હીની અંદર, યુગે યુગીન ભારત મ્યુઝિયમ. કયું છે? યુગે યુગીન ભારત મ્યુઝિયમ. તો એને ગ્લોબલ લેન્ડમાર્ક બનાવવા માટે આપણે કયા દેશ સાથે સમજૂતી કરી છે? તો એ જ છે ફ્રાન્સ છે. ઓકે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્લિયર કરી દઈશું. પછી વાત કરીએ બુદ્ધિસ્ટ સર્કિટ. એટલે કે ગુજરાત અને કયા દેશ સાથે બુદ્ધિસ્ટ સર્કિટ માટે શું થઈ છે? સમજૂતી થઈ છે. તો એ દેશ છે એ થાઈલેન્ડ છે. કયો છે? થાઈલેન્ડ. ઓકે, તો શું કરવામાં આવશે? એટલે કે જે વડોદરા છે, વડનગર છે, ઇવન જે દેવની મોરી છે એને શું કરવામાં આવશે? બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત એમની અંદર કન્ઝર્વેશન કરવામાં આવશે, પ્રોટેક્શન કરવામાં આવશે અને ડેવલપમેન્ટ કરવામાં આવશે. કઈ યોજના અંતર્ગત? બુદ્ધિસ્ટ સર્કિટ યોજના અંતર્ગત. કયા દેશ સાથે મળીને? તો એ છે થાઈલેન્ડ સાથે મળીને. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટ. ઓકે, નંબર 1 છે ગંગેઝ રિવર ડોલ્ફિન
ટેગિંગ. તો તાજેતરની અંદર હમણાં જ જે ગંગા નદીની અંદર જે ડોલ્ફિન છે એમાં શું કરવામાં આવ્યું છે? ટેગિંગ કરવામાં આવ્યું છે. તો કઈ જગ્યાએ? આપને ઓપ્શનમાં હોય ઉત્તર પ્રદેશ, બિહાર અથવા તો વેસ્ટ બેંગાલ, એવું કંઈ હોઈ શકે છે. બરાબર. તો આપને એવું લાગે કે ગંગા પસાર થાય છે આટલામાંથી, તો ડેફિનેટલી આ હોઈ શકે છે. ના. તો ધ્યાન કરજો, આનો જવાબ આવશે આસામ. શું આવશે? આસામ. ઓકે. થોડું ક્રિટિકલી છે એટલા માટે કહું છું કે જે ગંગેઝ રિવર ડોલ્ફિન ટેગિંગ છે એ ભારતની અંદર પ્રથમવાર થયું છે, પણ કઈ જગ્યાએ? આસામની અંદર થયું છે, ના કે યુપી કાં તો બિહાર. ઓકે. હવે હું તમને પૂછું કે જે ડોલ્ફિન માટેનું નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર છે એ ક્યાં બન્યું છે? ઓકે. તો એ બનેલું છે પટના, ભાગલપુરની અંદર. ક્યાં બન્યું છે? ભાગલપુર, પટના, બિહારની અંદર. ઓકે. તો ડોલ્ફિન શું છે? ડોલ્ફિન છે એ આપણું શું છે? નેશનલ એક્વાટિક એનિમલ છે, એટલા માટે આપણા માટે અગત્યનું છે. ઓકે. પછી વાત કરીએ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ. આપને પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં ગુજરાત સરકારે કયા રાજ્ય સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કરેલ છે? તો એ છે મધ્યપ્રદેશ છે. તો શું કરવાનું છે? તો આપણું જે જૂનાગઢનો શક્કરબાગ ઝૂ છે ત્યાંથી આપણે 2 સિંહને મોકલવાના છે ભોપાલની અંદર. કઈ જગ્યાએ? વનવિહાર નેશનલ પાર્કની અંદર. હવે ત્યાં તો આપણે સિંહ મોકલી દીધા, તો 2 વાઘ આપણે લાવવાના છે. 2 વાઘ આપણે લાવીશું બાંધવગઢ નેશનલ પાર્કમાંથી લાવીશું 2 વાઘ, અને એને ક્યાં લાવીશું? આપણે જૂનાગઢમાં લાવીશું. ઓકે. ચલો, તો જવાબ શું આવશે? ગુજરાત અને મધ્યપ્રદેશ. ઓકે. પછી છે સુનામી રેડી વિલેજ. તો તાજેતરમાં યુનેસ્કોએ ભારતની અંદર કયા રાજ્યની અંદર સુનામી રેડી વિલેજ અંતર્ગત 24 ગામોની પસંદગી કરેલ છે? ઓકે. તો એ છે ઓડિશા. શું છે? ઓડિશા. ઓલરેડી 1.5-2 વર્ષ પહેલાં 2 ગામ ઇન્ક્લુડ કર્યા હતા સુનામી રેડી વિલેજ તરીકે. હવે બીજા 24 એડ કર્યા છે, કે જે ટોટલ 26 ગામો છે ઓડિશાની અંદર એ શું છે? સુનામી રેડી વિલેજ જાહેર કર્યા છે, યુનેસ્કોએ કર્યા છે. એટલે કે યુનેસ્કોની અંતર્ગત એક આવતી સંસ્થા છે જેને કહેવાય છે ઇન્ટર ગવર્મેન્ટલ ઓશિયનોગ્રાફિક કમિશન છે, એને જાહેર કર્યા છે. એટલે કે જે આ ગામો છે એની અંદર ઇન ફ્યુચરમાં જો કોઈ સુનામી આવે છે તો એની શું કરવાની છે? આપણે પ્રિપેરનેસ માટે બધી એક્ટિવિટીઝ કરવામાં આવશે, લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. ઓકે. પછી વાત કરીએ બેલીઝ બેરિયર રીફ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે બેલીઝ બેરિયર રીફ છે એ કયા મહાસાગરની અંદર છે? તો એ છે એ કેરેબિયન સીમાં છે. ને કેરેબિયન સી છે એ કયા સીનો હિસ્સો છે? તો એ છે એટલાન્ટિક સીનો હિસ્સો છે. કયો છે? એટલાન્ટિક. તો કયા 2 દેશોની વચ્ચે છે? તો એ છે એ મેક્સિકો અને ગ્વાટેમાલાની વચ્ચે છે. પણ ચર્ચામાં કેમ હતું? ચર્ચામાં એટલા માટે છે કે હમણાં જ એક ડેટા પરથી જાણવા મળ્યું કે જે બેલીઝ બેરિયર રીફ છે એની અંદર જેટલી પણ ઇકોસિસ્ટમ છે અથવા તો જે સ્પીસીઝ છે, એટલે કે દરિયાઈ જે જળચર છે, જીવ છે, એની જે 53% પ્રજાતિ છે કે 53% જે સ્પીસીઝ છે એ એની થર્મલ લિમિટની અંદર રહે છે. એટલે કે હવે જો હદ કરતાં એનું તાપમાન વધી ગયું તો હવે શું છે? બેલીઝ બેરિયર રીફ છે એના ઉપર શું છે? ખતરો છે. ઓકે. ચલો, અને પૂછાય કે ગ્રેટ બેરિયર રીફ, તો એ ક્યાં છે? એ છે ઓસ્ટ્રેલિયામાં. પણ અત્યારે વાત થઈ રહી છે બેલીઝ બેરિયર રીફ. ઓકે. એ ક્યાં છે? એટલાન્ટિક ઓશનનો એક ભાગ છે. ઓકે. પછી વાત કરીએ કુઈબા નેશનલ પાર્ક. આ ક્યાં છે? તો આ છે એ પનામામાં છે. ઓકે. ક્યાં છે? પનામામાં છે. આની પણ જે 26% જે પ્રજાતિ છે, સ્પીસીસ છે, એમને પણ શું છે? એમની થર્મલ લિમિટની અંદર રહે છે. કે અહીંયા પણ જો ક્લાઇમેટ ચેન્જના કારણે જો વાતાવરણ વધી ગયું તો અહીંયા પણ શું છે? એની ઇકોસિસ્ટમને શું છે? મે બી ખતરો થઈ શકે છે. પછી વાત કરીએ જેબુ બ્રીડ. તો તાજેતરમાં ભારતને કયા દેશે જેબુ બ્રીડ માટેની જે એક્સપર્ટાઇઝ છે એ શેર કરવાનું કીધું? તો એ છે એ બ્રાઝિલ છે. તો બ્રાઝિલ એવું કહે છે
કે ભારતની અંદર તમારે નો ડાઉટ દૂધના પ્રોડક્શનની અંદર છે, પણ જે તમારું જે ડેરી પ્રોડક્શન છે એને અમે શું કરીએ છીએ, એક્સપર્ટાઇઝ આપવા તૈયાર છીએ, ઓફર કરી છે. કેમ એવું કહે છે કે બ્રાઝિલની અંદર જે જેબુ બ્રીડની જે ગાય છે, બરાબર, એટલે કે જેબુ શું છે, વન ટાઈપ ઓફ ગાય છે, ઓકે, એટલે કાઉ છે. તો બ્રાઝિલની અંદર છે એ પર ડે, ધ્યાનથી સાંભળો, પર ડે કેટલા લીટર દૂધ આપે છે, એ છે 20 થી 22. ને ભારતની અંદર પર ડે કેટલું દૂધ આપે છે ગાયો છે, એ આપે છે 8 થી 10 લીટર છે. એટલે બ્રાઝિલ કહી રહ્યું છે કે અમે તમને શું કરીશું, તમારા ડેરી સેક્ટરને મજબૂત કરવા માટે અમારી પાસે જે એક્સપર્ટાઇઝ છે એ અમે તમને ઓફર કરીએ છીએ, બરાબર છે. ચલો પછી વાત કરીએ ન્યૂઝ. એમાં નંબર 1 છે નેફિથ્રોમાઇસિન. શું છે? નેફિથ્રોમાઇસિન. તો વન ટાઈપ ઓફ શું છે, એન્ટીબાયોટિક છે. એટલે કે હવે ધ્યાનથી સાંભળો, ભારતની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક વિકસાવી લીધી છે. કોને વિકસાવી છે? મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર બેઝ ફાર્માસ્યુટિકલ કંપની છે, જેનું નામ છે વોકહાર્ટ. તો ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો આના પહેલાં યુઝ થતી હતી એઝિથ્રોમાઇસિન. કઈ થતી હતી? એઝિથ્રોમાઇસિન. તો એના કરતાં જે નેફિથ્રોમાઇસિન છે એ 10x પાવરફુલ છે, એટલે એના કરતાં કેવી છે, 10 ગણી વધારે કાર્યરત છે, એટલે કે ક્રિયાશીલ છે. અને માની લો કે તમને કોઈ નિમોનિયા થયો છે, તો નેફિથ્રોમાઇસિન કેટલા ડોઝમાં રિકવર કરી દેશે? માત્ર 3 ડોઝમાં. કેટલા ડોઝમાં? 3 ડોઝની અંદર, ઓકે. પછી વાત કરીએ ટિરઝેપેટાઇડ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિરઝેપેટાઇડ છે એ કયા રોગ માટેની બાયોટિક છે? તો એ છે એ મેદસ્વીપણા માટે અને ડાયાબિટીસ માટે છે, બરાબર. જેને લોન્ચ કરશે ભારતની અંદર, કોણ લોન્ચ કરશે? એલી લીલી લોન્ચ કરશે. કોણ લોન્ચ કરશે? એલી લીલી. એટલે કે જે અમેરિકાની જે ફાર્માસ્યુટિકલ કંપની છે એલી લીલી, એ ભારતની અંદર ડાયાબિટીસ માટે અને ઓબેસિટી માટે શું લોન્ચ કરશે? ટિરઝેપેટાઇડ લોન્ચ કરશે. પણ એનું બ્રાન્ડ નેમ છે, એનું વેચાણનું નામ હશે મુન્જારો છે, કે MOUNJARO હશે, ઓકે. હવે આ તો વાત થઈ અમેરિકાની કંપનીની. તો ડેનિશની એક કંપની છે જેનું નામ છે નોવો નોર્ડિસ્ક. શું નામ છે? નોવો નોર્ડિસ્ક છે. એ ભારતની અંદર લોન્ચ કરશે 2026માં. એનું નામ હશે વેગોવી. શું નામ છે? WEGOVY, એટલે કે વેગોવી લોન્ચ કરશે, ઓકે. ધ્યાન રાખજો, દવાઓ છે આ બધી. પછી વાત કરીએ એક્સપર્ટ MTB RIF અલ્ટ્રા. તો તાજેતરની અંદર જે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એનું પ્રી ક્વોલિફિકેશન કરી દીધું છે એક્સપર્ટ MTB RIF અલ્ટ્રા. વન ટાઈપ ઓફ ટીબીને ઓછા સમયની અંદર કે ઓછા કલાકની અંદર ટીબીના જે બેક્ટેરિયા છે એને ઓળખી પાડશે અને જજમેન્ટ આપી દેશે. એટલે કે ફાસ્ટેસ્ટ કિટ બનાવી છે. કોના માટે બનાવી છે? ટીબી માટે બનાવી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી વાત કરીએ MuleHunter.ai. તો તાજેતરમાં ચર્ચામાં રહેલું જે MuleHunter.ai છે એ ભારતની અંદર કોને લોન્ચ કર્યું છે? એ લોન્ચ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે લોન્ચ કર્યું છે, ઓકે. તો શું કરવાનું છે કે ભારતની અંદર એવા એકાઉન્ટ કે જે ક્રિમિનલ યુઝ કરે છે સાયબર ફ્રોડ માટે, તો એવા એકાઉન્ટને શું કરશે? જે MuleHunter છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ બેઝ મોડેલ છે, જેને ડિટેક્ટ કરશે અને આને શું કરશે? રોકશે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. પછી વાત કરીએ મિક, એટલે કે 1984નો એ દિવસ 2 થી 3 ડિસેમ્બર કે ભોપાલ ગેસ ટ્રેજેડી, એટલે કે યુનિયન કાર્બાઇડ લિમિટેડની અંદર કયો ગેસ ફાટી નીકળ્યો હતો? મિક નામનો ગેસ. તો આપ જાણતા જશો ફૂલ ફોર્મ મિથાઇલ આઇસોસાઇનેટ છે. કયું છે? મિથાઇલ આઇસોસાઇનેટ. GCRTમાંથી તો બધાએ રેડી કરી જ નાખ્યું હશે કે ભોપાલ ગેસ ટ્રેજેડી 1984 યુનિયન કાર્બાઇડ કંપની છે. કયો ગેસ છે? મિથાઇલ આઇસોસાઇનેટ. પણ આપણા જે ચેરમેન છે હસમુખ પટેલ સાહેબ એ ટ્વિસ્ટ કરી દે કે ચલો એક કામ કરો, તમે બધાએ મિક ગોખી નાખ્યું છે, પણ હું તમને પૂછી લઈશ, રાસાયણિક સૂત્ર પૂછી લઈશ, તો તમે શું કરશો? તો ગોટે ચડી જવાય. તો એટલા માટે તમારે ધ્યાન રાખવાનું છે. તેનું જે રાસાયણિક સૂત્ર છે એ છે CH3NCO.
આ એક્ઝામમાં હશે. કયું છે? CH3NCO એટલે કે મિથાઇલ આઇસોસાયનેટ છે. ઓકે, ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. પછી વાત કરીએ જેનકાસ્ટ. એ શું છે? તો તાજેતરમાં ગૂગલની એક જે ટીમ છે એનું નામ છે ડીપ માઇન્ડ. શું છે? ડીપ માઇન્ડ છે. એને લોન્ચ કરી છે, જેનકાસ્ટ લોન્ચ કર્યું છે. તો શેના માટે છે? તો આ જે જેનકાસ્ટ છે એ વેધર પ્રિડિક્શન AI મોડેલ છે. એટલે કે દુનિયાની અંદર અત્યારે હાલની અંદર વેધર પ્રિડિક્શન માટે જો લેટેસ્ટ અથવા જે ટોપ હોય, ટોપ લેવલનું જે મોડેલ હોય, તો એ કોની પાસે છે? યુરોપ પાસે છે. પણ ગૂગલ એવું કહેશે કે અમે હવે ડેવલપ કરી છે જેનકાસ્ટ, જે યુરોપની જે વેધર પ્રિડિક્શન સિસ્ટમ છે અથવા જે મોડેલ છે એના કરતાં પણ મોર ફાસ્ટર છે અને એક્યુરેટ છે, જે 15 દિવસ પહેલાં જ શું કરી દેશે? પ્રિડિક્શન કરી દેશે. પણ ડેવલપ કોને કરી છે? ગૂગલે કરી છે. કોણે કરી છે? ગૂગલે કરી દીધી છે. ઓકે, ચલો, ગૂગલની વાત થઈ રહી છે તે ક્વેશ્ચન કહી દઉં કે તાજેતરની અંદર ગૂગલે જાહેરાત કરી છે કે ભારતનું પહેલું ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં બનશે? હૈદરાબાદની અંદર બનશે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરી લઈશું. ઓકે, પછી વાત કરીએ ટ્રાઇઝબ. તાજેતરમાં ચર્ચામાં રહેલું જે ટ્રાઇઝબ છે એ કયા દેશે શું કર્યું છે? અનવીલ કર્યું છે અથવા તો બનાવ્યું છે. તો પહેલાં તો આ શું છે સમજીએ. આપ જાણતા હશો કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. 1000 દિવસ કરતાં પણ વધારે થઈ રહ્યું છે. ટ્રમ્પ અત્યારે મિટિંગો ગોઠવી રહ્યા છે સાઉદી અરેબિયાની અંદર, બરાબર. કેટલીક વાર પુતિન આવી જાય છે, કેટલીક વાર ઝેલેન્સ્કી આવે છે, એમના જે ઓફિશિયલ જે લોકો હોય એ આવી રહ્યા છે. હવે જોઈએ 30 ડે સીઝ ફાયર છે, કોણ ઉલ્લંઘન કરે છે, બરાબર. તો હવે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં અલગ અલગ જે મિસાઇલો છે એ યુઝ કરે છે, બંને તરફથી ડ્રોન યુઝ કરે છે. હવે જે યુક્રેન છે એને બનાવ્યું છે ટ્રાઇઝબ બનાવ્યું છે. શું બનાવ્યું છે? ટ્રાઇઝબ. અને યુક્રેન એવું કહે છે કે આ જે ટ્રાઇઝબ છે એ માની લો કે યુક્રેન અમારા ઉપર હાઇપરસોનિક મિસાઇલથી પણ જો હુમલો કરી દે તો અમે 2 કિલોમીટરની રેન્જ કરતાં દૂરથી આને શું કરીશું? અમે ડિટેક્ટ કરી લઈશું અને શું કરીશું? તોડી પાડીશું. હવે હાઇપરસોનિક એટલે જસ્ટ ઇમેજિન કરો કે કોઈ યુક્રેન છે એના ઉપર 6000 કિલોમીટર પર અવરથી કોઈ મિસાઇલ આવે છે, એને ડિટેક્ટ કરવાની છે, એને હવામાં શું કરવાની છે? તોડી દેવાની છે. એટલે કે જે ટ્રાઇઝબ છે એ લેઝર બેઝ ડિફેન્સ સિસ્ટમ છે જે અનવીલ કરી છે ઝેલેન્સ્કીએ કરી છે. ઓકે, ચલો પછી વાત કરીએ બાલ્ડ ઈગલ. તો તાજેતરમાં કયા દેશે બાલ્ડ ઈગલને પોતાનું ઓફિશિયલ નેશનલ બર્ડ ડિક્લેર કર્યું છે? ઇવન આનું જે પાવરનું જે સિમ્બોલ છે 240 કરતાં વધારે વર્ષોથી યુઝ થતું હતું, પણ નેશનલ બર્ડનું જે ઓફિશિયલ જે હોય એ હમણાં જ જો બાઇડન આપતા ગયા છે, એટલે કે ઓફિશિયલ કરીને ગયા છે કે જે નેશનલ બર્ડ છે અમેરિકાનું એ હવે શું હશે? બાલ્ડ ઈગલ હશે. ઓકે, પછી વાત કરીએ ડેલ્ટા એરલાઇન. તો હમણાં જ થોડા સમય પહેલાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યાએ છે? આવતાર કેનેડા, ટોરન્ટોની અંદર છે. તો ત્યાં જે ડેલ્ટા એરલાઇન છે એ શું થઈ છે? ક્રેશ થઈ છે. પણ કોની છે? તો આ છે એ અમેરિકાની છે. ક્યાંની છે? અમેરિકાની. ઓકે, ધ્યાન રાખજો, એરલાઇનના પણ ક્વેશ્ચન આવતા હોય છે, કેમ કે અવારનવાર જે નેપાલ એરલાઇન્સ છે એની પાસે એટી છે, બીજી ઘણી બધી હોય છે, તો એ અવારનવાર શું થાય છે? ક્રેશ થતી હોય છે. પણ આ કોની છે? અમેરિકાની છે. કઈ જગ્યાએ ક્રેશ થયું હતું? પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ, આવતાર કેનેડા, ટોરન્ટોની અંદર. ઓકે, હવે અગત્યની છે જેજુ એરલાઇન. કઈ છે? જેજુ એરલાઇન છે. એ કયા દેશની છે? ઓકે, તો આનું જે ક્રેશ લેન્ડિંગ ક્યાં થયું હતું? મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો જે મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ક્યાં છે? એ છે એ સાઉથ કોરિયામાં છે. ક્યાં છે? સાઉથ કોરિયામાં છે. ધ્યાન કરજો, સાઉથ કોરિયાની અંદર છે મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ. ત્યાંનું ક્રેશ લેન્ડિંગ થયું હતું જેજુ એરલાઇનનું. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી વાત કરીએ કેટલુંક સ્ટેટિક જીકે છે, કેમ ઇન્ક્લુડ કર્યું છે સમજાવી દઉં કે મુંબઈની આપણી એક ભારતની દીકરી છે જેને વિશ્વની અંદર
રેકોર્ડ બનાવ્યો. શેનો રેકોર્ડ બનાવ્યો? એટલે કે દુનિયાની યંગેસ્ટ ગર્લ હોય જેને 7 કન્ટિનેન્ટની 7 પીક જે છે એ એચીવ કરી હોય અથવા જે સર કરી હોય, સ્કેલ કરી હોય, તો એ બની છે કામ્યા કાર્તિકેયન. એટલે કે મુંબઈ અથવા જે મહારાષ્ટ્રની જે છોકરી છે કામ્યા કાર્તિકેયન દુનિયાની યંગેસ્ટ ગર્લ છે જેને 7 જે કન્ટિનેન્ટ છે એની જે 7 ચોટી છે એને શું કરી છે? સ્કેલ કરી છે. છેલ્લે કરી છે એને માઉન્ટ વિન્સેન્ટ. તો માઉન્ટ વિન્સેન્ટ છે એ કયા ખંડની છે? તો એ છે એન્ટાર્કટિકા. ક્યાંની છે? એન્ટાર્કટિકા. પછી છે માઉન્ટ કોસિસ્કો. તો એ ક્યાંની છે? એ છે એ ઓસ્ટ્રેલિયાની છે. ક્યાંની છે? ઓસ્ટ્રેલિયા. પછી છે માઉન્ટ કિલિમંજારો. એ છે આફ્રિકા. ક્યાંની છે? આફ્રિકા. માઉન્ટ એલ્બ્રસ એ યુરોપની છે. માઉન્ટ એવરેસ્ટ આપ જાણતા જ હશો, એશિયા. માઉન્ટ એકોન્કાગુઆ એ છે સાઉથ અમેરિકા. ક્યાંની છે? સાઉથ અમેરિકા. અને તમારા માટે મહત્વનું છે એ છે માઉન્ટ દેનાલી. કઈ છે? માઉન્ટ દેનાલી. આ ડેફિનેટલી તમને એક્ઝામમાં મળશે. આમ તો સાથે સાથ સ્ટેટિક છે, આવી જાય જોડકામાં, પણ સૌથી વધારે મહત્વની હોય તો એ છે એ માઉન્ટ ડેનાલી છે. એ છે એ નોર્થ અમેરિકામાં છે. ક્યાંની છે? નોર્થ અમેરિકામાં છે. હવે તમે એને માઉન્ટ ડેનાલી નહીં કહો, હવે તમે એને કહેશો માઉન્ટ મેકિનલી. શું કહેશો તમે? માઉન્ટ મેકિનલી કહો છો. શું કહેશો? માઉન્ટ મેકિનલી કહેશો. હવે મેં તમને કીધું અને તમે કહી દેશો ના. એટલે કે જે અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને જાહેર કરી દીધું છે, ઓફિશિયલ કહી દીધું છે કે જે માઉન્ટ ડેનાલી છે એનું પહેલાં નામ હતું માઉન્ટ મેકિનલી જ હતું, પણ 2015ની અંદર બરાક ઓબામાએ આનું નામ શું કર્યું હતું? માઉન્ટ ડેનાલી કર્યું હતું. હવે હું શું કરું છું? ઓર્ડર કરું છું. હવે તમે માઉન્ટ ડેનાલી નહીં કહો, હવે તમે કહેશો માઉન્ટ મેકિનલી. એટલે કે તમને પ્રશ્ન પૂછાય કે જે નોર્થ અમેરિકા છે એની સર્વોચ્ચ હાઈ પીક કઈ છે, સર્વોચ્ચ શિખર કયું છે? તો તમે માર્ક કરશો માઉન્ટ મેકિનલી કરશો. ડેનાલી ક્યાંય ઓપ્શનમાં હશે નહીં, એટલે ધ્યાન રાખજો. ઓકે, કંઈ બાકી? ચલો, તો હા હતું આપણું ડિસેમ્બરનો પાર્ટ 2. તો આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એમનો આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.